ગુડ ઇવનિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને લઈને આપણે જઈ રહ્યા છે મારુતિ ધામ. ત્યાં દર્શન કરાવશું અને પછી ત્યાંથી આપણે લઈ જઈશું આપણે બધાને રેવા સેતુ પુલ. ત્યાંનો નજારો તમને બતાવી દઈશું. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. તમે જોઈ શકો છો એવું લાગે છે કે બધાને માર્ચ એન્ડિંગ પતી ગયું છે. માર્ચ એન્ડિંગ પતી ગયો છે અને એવું લાગે છે શ્રદ્ધાળુઓ આવી જ રહ્યા છે 2 દિવસથી. ધંધાભાઈ નોર્મલી છે ઓન એન એવરેજ આમ ગણવા જાય ને અમારા એસ્ટિમેટ પ્રમાણે તો 50K પ્લસ ખરા. હા, ગાડીઓ ને બધું જોયું એના પ્રમાણે સાચી વાત છે. ઓન એન એવરેજ રામપુરા ને તિલકવાડા ના થઈ હા હા, સારું છે. મેનેજમેન્ટમાં હજી સુધી કોઈ ભૂલ નહીં આવી. મસ્ત તંત્ર ચાલે છે બધી રીતે ઓલ ગોઈંગ છે. ગુપ્ત ભો ચાલો મારુતિ ધામે જઈને મળી. આપણે મારુતિ ધામને જઈએ. ત્યાં આરતીનો લાભ તો આપણે ડેલી લેવા જઈએ જ છે અને તમને પણ અપાવીએ જ છે. જેટલો થાય તો ટ્રાય કરીએ જ છે. जो पास तेरे वही तेरा बाकी सब मोह का फेरा तू क्यों समेटी है मन કાલ તો પાછા આવી ગયેલા 11 વાગે. કાલ તો ટ્રાફિક નતું, પાછા આવી ગયેલા. સારું ચાલ આય પાછળ વાંધો નહીં. શીખુરી લઈ આપણે. તો ચાલો અમે જઈ રહ્યા છીએ અત્યારે નંદીઘાટ. રાતનો નજારો તમને અમે બતાવી દઈએ. રાત્રે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવે છે. તો આવી ગયા છે અમે નંદીઘાટ અને જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવ્યા છે.
रा रा रा